શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા સૌથી મોટા ડરનો સામનો કેવી રીતે કરવો? ભગવદ્ ગીતાના અધ્યાય 1 શ્લોક 25માં એક એવી જબરદસ્ત ક્ષણ છે જે આનો જબડબાતોડ જવાબ આપે છે. આપણે માણસો મોટે ભાગે આપણા સૌથી ઊંડા અને અંદરના દુઃખથી દૂર ભાગવાનો જ પ્રયાસ કેમ કરતા હોઈએ છીએ? જરા વિચારો, જ્યારે પણ કોઈ મુશ્કેલ સમય આવે ને ત્યારે આપણી પહેલી વૃત્તિ બસ ત્યાંથી ભાગી છૂટવાની જ હોય છે, ખરું ને? આ એક એવો સવાલ છે જે રોજબરોજ આપણી સામે આવીને ઊભો રહી જાય છે. તો આજની આ ખાસ સફર શરૂ કરતા પહેલા સર્વેને મારા ભાવપૂર્વક જય શ્રીરામ. ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ. હવે જુઓ, આ પંક્તિઓ સીધી જ આપણને કુરુક્ષેત્રના એ વિશાળ મેદાનની બરાબર વચ્ચે લઈ જાય છે. જરા કલ્પના કરો, બે મોટી સેનાઓ એકદમ સામસામે ઊભી છે. બધો જ કોલાહલ, બધો જ ઘોંઘાટ અચાનક થંભી જાય છે. યુદ્ધ શરૂ થવાની બસ તૈયારી જ છે અને બરાબર એ જ સેકન્ડે એક બહુ જ અદ્ભુત ઘટના ઘટે છે. ઉવાચ પાર્થ પશ્યૈતાન સમવેતાન કુરુનીતિ. ખરેખર આ કોઈ સાવ સામાન્ય સૂચના નથી. શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને વાસ્તવિકતાનું ભાન કરાવવાની આ તો એક બહુ મોટી જાગૃતિની શરૂઆત છે. હે પાર્થ, આ ભેગા થયેલા કૌરવોને જુઓ. આ માત્ર શબ્દો નથી, આમાં એક એવો આદેશ છુપાયેલો છે જે કોઈને પણ તેના સૌથી મોટા ડરનો સામનો કરવા મજબૂર કરી દે. અને અહીં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? શ્રીકૃષ્ણે બિલકુલ જાણી જોઈને રથને બરાબર ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને પેલા તમામ મહાન રાજાઓની સામે જ લાવીને ઊભો રાખ્યો. આ કોઈ આમતેમ જગ્યા ન હતી. આ એકદમ ઇરાદાપૂર્વક વિચારીને ભરેલું પગલું હતું. જો તેઓ ઈચ્છતા હોત તો રથને કોઈ સામાન્ય સૈનિકોની સામે પણ ઊભો રાખી શક્યા હોત ને, પણ ના, તેમણે જાણી જોઈને સૌથી શક્તિશાળી અને આદરણીય વડીલોને જ પસંદ કર્યા. તો ચાલો કુરુક્ષેત્રની એ વાસ્તવિકતામાં થોડા વધુ ઊંડા ઉતરીએ. વિચારો, રથ બરાબર એવા જ લોકોની સામે ઊભો હતો જેઓ અર્જુનના જીવનમાં સૌથી વધારે પૂજનીય હતા, જેમ કે એના વહાલા દાદા ભીષ્મ અને પરમ આદરણીય ગુરુ દ્રોણ. આ કોઈ એવા તેવા યોદ્ધાઓ નહોતા, એમને હરાવવા લગભગ અશક્ય જ હતા. આ તો એ જ વડીલો છે જેમણે અર્જુનને બાળપણમાં ખોળામાં રમાડ્યો હતો, શસ્ત્રવિદ્યા શીખવી હતી. એટલે તેમની સામે હથિયાર લઈને ઊભા રહેવું આ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું. આ તો એક ભયંકર આંતરિક સંઘર્ષની ચરમસીમા હતી. અને અસલ બોજ તો એ વાતનો છે કે જ્યારે પોતાના જ વડીલો, જેમની ગોદમાં આપણે રમીને મોટા થયા હોઈએ, એવા જ પ્રિયજનોનો શત્રુ તરીકે સામનો કરવાનો આવે ત્યારે હૃદય પર કેટલો પહાડ જેવો બોજ પડે. આ બહાર દેખાતા યુદ્ધ કરતાં પણ બહુ મોટું માનસિક યુદ્ધ હતું. અર્જુન, જે વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર હતો, તે અંદરથી સાવ સંપૂર્ણપણે તૂટી રહ્યો હતો. આ ભાવનાત્મક ભાર એટલો ભારે, એટલો અસહ્ય હતો કે એના હાથમાંથી તેનું ધનુષ, ગાંડીવ, જાતે જ સરકી રહ્યો હતું. અહીંથી જ આપણને એક સાચા માર્ગદર્શકની અસલી ઓળખ મળે છે. અને આ ઘટના પરથી જ આજના જીવનનો અને મનોવિજ્ઞાનનો એક બહુ જ મોટો પાઠ શીખવા મળે છે. જુઓ, આપણી સહજ વૃત્તિ શું હોય છે? હંમેશા કોઈ પીડા કે ડર આવે એટલે ત્યાંથી છૂમંતર થઈ જવું, ભાગી જવું. આપણે મુશ્કેલ પરિસ્થિતિઓ, ખરાબ વાતચીતો કે દુઃખ આપતી યાદોથી દૂર જ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એક સાચો માર્ગદર્શક અથવા ઈશ્વર ક્યારેય આપણને એમ પીઠ બતાવીને ભાગવા નથી દેતા. એ તો આપણા સૌથી મોટા ડરની સામે જ આપણને લાવીને ઊભા રાખી દે છે, કારણ કે અસલી કસોટી તો ત્યાં જ છે ને. એક સાચો માર્ગદર્શક આપણને ક્યારે પીડાથી બચાવીને કે છુપાવીને નથી રાખતો, કે ખોટા આશ્વાસનોની ગોળીઓ નથી આપતો. ખરો વિકાસ, સાચી પ્રગતિ તો ત્યારે જ થાય છે જ્યારે આપણે આપણા સૌથી મોટા ડરની આંખોમાં આંખ નાખીને જોતા શીખીએ. બિલકુલ એ જ રીતે જેમ શ્રીકૃષ્ણએ અર્જુનને સીધો ભીષ્મ અને દ્રોણની સામે ઊભો કરી દીધો. સીધી વાત છે, જ્યાં સુધી આપણે આપણા ભયનો સ્વીકાર જ નહીં કરીએ ત્યાં સુધી તેને જીતવાનો તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. જો પ્રાચીન ગ્રંથોમાંથી મળતું આ ગહન અને એકદમ સચોટ જ્ઞાન હૃદયને સ્પર્શી ગયું હોય ને, તો આ સફરને સમર્થન આપવા માટે લાઇક ચોક્કસ કરજો, જેથી કરીને આ મહાન વિચારધારા વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. હવે સવાલ એ છે કે આ બધાને આપણા આજના દૈનિક જીવનમાં ઉતારવું કેવી રીતે? તો ચાલો એક કામ કરીએ. આ જ્ઞાનને અમલમાં મૂકવા માટે સૌથી પહેલું પગલું એ છે કે આપણા મનના કોઈ ખૂણે છુપાયેલા એક ઊંડા ભાવનાત્મક ડરને પૂરી પ્રામાણિકતાથી ઓળખવો. આપણે જાતે જ વિચારવાનું છે કે એવી કઈ વસ્તુ કે વ્યક્તિ છે જેનાથી આપણે દૂર ભાગી રહ્યા છીએ. અને બીજું પગલું છે નજર ફેરવ્યા વિના અર્જુનની જેમ એકદમ મક્કમતાથી તેનો સીધો સામનો કરવો. સંતાકુકડી રમવાનું બંધ કરીએ અને સામનો કરવાની પૂરી હિંમત ભેગી કરીએ.
કારણ કે આપણે સૌ જાણીએ છીએ ડરથી ભાગવું એ ક્યારેય કોઈ ઉકેલ હોય જ ના શકે. ડરના મૂળ કારણોનો સીધો સામનો કરવો એ જ મુક્તિ અને સાચી આંતરિક તાકાત મેળવવાનો એકમાત્ર રસ્તો છે. ખરેખર કહું તો જે ક્ષણે આપણે ભયની આંખોમાં આંખ મિલાવીશું ને તે જ ક્ષણે એ ભય પોતાની બધી જ તાકાત ગુમાવી દેશે. અને બસ આ જ તો શ્રી કૃષ્ણનો અર્જુનને અને આપણા સૌને આપેલો સૌથી મોટો સંદેશ છે. તો આજના માટે બસ આટલું જ. પણ આવા દૈનિક આધ્યાત્મિક જ્ઞાન અને જીવનના શાશ્વત સત્ય માટે આપણી ચેનલ સનાતન રહસ્ય સાથે હંમેશા જોડાયેલા રહેજો. તો શું આપણે આપણા પોતાના જીવનના કુરુક્ષેત્રમાં આપણા સૌથી મોટા ડરનો સામનો કરવા તૈયાર છીએ? જરા શાંતિથી વિચારજો. હવે આગળ અધ્યાય 1 અને શ્લોક 26ની અંદર છુપાયેલા નવા ગહન રહસ્યો જાણવા માટે આપણે ફરીથી જરૂર મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.